જમશો મજામાં બધો? તો આજે આપણે ઢીલી વેજીટેબલ ખીચડી બનાવવાનો છે. જેને પાતળું થવું હોય એને રોજ રાતે આ ખીચડી ખાઈને ઊંઘી જવાનું, એટલે સવાર ઉઠશે ત્યારે પાતળું થઈ ગયું હશે. તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે મેં અહીંયા આટલો શાકભાજી સમારીને લઈ લીધો છે. કોબી, ફુલાવર, ગાજર, વટાણા, ટોમેટાં, લીલી ડુંગળી અને રીંગણ. હવે કુકરમાં તેલ લઈને તેલ ગરમ થાય એટલે અંદર રહી અને જીરું ફટાકડાના જેમ ફોડી લેવાનું છે. એ ફૂટી જાય એટલે 2-3 લવિંગ અને એક નાનું તજનો ટુકડો નાખી દીધો છે. હવે નાખી દઈશું આદુ લસણ. મેં અહીંયા લસણ સમારીને અને આદુ શેણીને નાખ્યું છે. તમારે બે ખોડીને નાખવું હોય તો નાખી શકો છો. આદુ લસણ સતળાઈ જાય એટલે બધો શાકભાજી હંગાત જ નાખી દેવાનો છે અને સરખી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય એટલે દાળ અને ચોખા નાખી દેવાના છે. મેં અહીંયા દાળ વધારે અને ચોખા ઓછા રાખ્યા છે. તમારી બેનું પ્રમાણ જે રાખવું હોય એ રાખી શકો છો. હવે ઉપરથી હળદર, લાલ મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો નાખીને ફરીથી બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. અને સરખી રીતે મિક્સ થઈ જાય એટલે દાળ અને ચોખા જેટલા નાખ્યા હોય એનાથી ડબલ પાણી રેડી દેવાનું છે. ખીચડી ઢીલી કરવાની છે એટલે પાણી થોડું વધારે જ રાખવાનું છે. હવે છેલ્લે જેના વગર ના ચાલે એવું મીઠું નાખીને બધું સરખી રીતે હલાવી લેવાનું છે. મીઠું છેલ્લે જ નાખવાનું એટલે માપ સરખું આવે. 3 સીટી બોલો તો ઊંધી ચડવા દેવાનું છે. તો લહેડો 3 સીટી પછી આપણી મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ જઈ છે. આજે આ ખીચડી મારા પડોશીએ બતાવેલી નવી જ રીતથી ભૂંગળા હંગાત પીરસવાની છે. પણ જેને વજન ઉતારવું હોય એને ભૂંગળા વગર જ ખાવાની. તો લહેડો ખાઈને કહું જેવી મજા આવી તો ઊંધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.